આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. વૈશ્વિક આઉટેજ અંગે સરકાર માઇક્રોસોફ્ટ અને તેના સહયોગીઓ સાથે સંપર્કમાં છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ આઉટેજનું કારણ ઓળખવામાં આવ્યું છે અને સમસ્યાના ઉકેલ માટે અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. શ્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના નેટવર્કને કોઈ અસર થઈ નથી. દરમિયાન ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આઉટેજને પગલે એક એડવાઇઝરી જારી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમી કન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પરિષદ થકી સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ એક મંચ પર આવશે, જેના થકી સ્થાનિક પુરવઠા સાંકળ વધુ મજબૂત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ રણધીર ઠાકુરે ગુજરાત સરકાર તરફથી ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવા માટે મળી રહેલા સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટાટા દ્વારા શરૂ થનારા પ્લાન્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 1 લાખથી વધુ રોજગાર અવસર મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ જારી કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જારી કરાયું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લાના 7 તાલુકામાં અડધોથી 8 ઇંચ વરસાદી મહેર થઈ હતી. સૌથી વધુ નખત્રાણા તાલુકાના મંગવાણામાં 8 અને તાલુકામાં 1 થી 5 ઇંચ વરસાદ, જ્યારે જિલ્લા મથક ભુજમાં 1.5 ઇંચ, અંજારમાં 2.25, અબડાસા વિસ્તારમાં 1 થી 1.5, મુંદ્રામાં 1.5 તો ગાંધીધામમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો. વાગડ અને લખપતને બાદ કરતા તમામ સ્થળે વરસાદે પોતાની હાજરી પુરાવી હતી. આ વરસાદથી અનેક ગ્રામ્ય તળાવો છલકાયા હતા. દરમિયાન હવામાન વિભાગે જિલ્લામાં હજુ પણ 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં સામાન્ય નાગરિકોને આ રોગના લક્ષણો, સારવાર અને બચાવ વિશેની માહિતી આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં કહેવાયું છે કે આરએનએ એક વાયરસ છે જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. આ વાયરસ નવજાત શિશુથી માંડીને 14 વર્ષ સુધીના બાળકને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય માખી તેમજ મચ્છરને કારણે ફેલાય છે, જે ભેજવાળા મકાનોમાં પડેલી તિરાડોમાં જોવા મળે છે. માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરાઈ છે કે આ કોઈ ચેપી રોગ નથી. તે એક બાળકમાંથી બીજા બાળકમાં પ્રસરતો નથી. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બાળકોને વાયરસની અસર થવાની વધુ શક્યતા રહે છે. વાયરસ એન્કેફેલાઇટિસમાં સખત તાવ, ઝાડા, ઉલટી, ખેંચ, અર્ધબેભાન કે બેભાન થવું જેવા લક્ષણો જોવા મળી શકે છે. રોગથી બચવા માટે બાળકોને ખુલ્લા શરીરે બહાર રમવા ન મોકલવા, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, મચ્છરદાનીનો ઉપયોગ સહિતના સૂચનો આપવામાં આવ્યા છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ સાથેની વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના શરૂ કરવામાં આવી છે. મહિલા એશિયા કપ ટી20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે શ્રીલંકાના દાંબુલા ખાતે પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી પરાજિત કર્યું હતું. જીત માટેના 109 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય મહિલા ટીમે 14.1 ઓવરમાં લક્ષ્ય પાર કરી વિજય મેળવ્યો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.